આ તકલીફ થવાના કારણોમાં ઘણા બધા કારણોમાં એક આ કારણ આ છે. એટલે જો મમ્મીને તમારા મમ્મીને શરીરમાં કોઈ બીમારી ના હોય, મગજની કોઈ બીમારી ના હોય, માઇન્ડની કોઈ બીમારી ના હોય, ડિપ્રેશન જેવું ના હોય, વ્યસનની કોઈ બીમારી ના હોય, બરાબર છે, સાયકોટિક બીમારી ના હોય, પણ સ્વભાવના કારણે થતી બીમારી હોય, જેમાં બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર, બરાબર, એમાં આવું થાય. એમાં કોઈના માટે ગમે ત્યારે આવેશ આવી જાય, ગમે ત્યારે કોઈકને મારી દે, ગમે ત્યારે ઘર છોડીને જતા રહે, જે તમે કહો છો વારંવાર સુસાઇડ એટેમ્પ કરવાની કોશિશ કરે, અને ઘરના જ લોકોને ક્યારેક બહુ જ પ્યાર કરે, ક્યારેક સાવ એવું કે જે આ માણસ દુશ્મન છે એવી રીતે. અને એ કોની સાથે થાય ખબર? જનરલી એ બાળકો સાથે થાય, કાં તો હસબન્ડ સાથે થાય, કાં તો મા બાપ સાથે. મારા માટે તો સાહેબ એને મારા માટે જરીક બી પ્રેમ નથી. હું તો ચોખ્ખું જ પણ એવું કેમ લાગે છે કે એ જરાય નથી? એવું કેમ લાગ્યું કે સાહેબ હું જેમ એની જોડે બેસું, એની જોડે વાત કરું, કે બધા માણસની સામે જો આજે હું બેઠો હોઉં સાહેબ, અરે તમે તમારી મમ્મી જોડે બેઠા હો તો તમને ખબર કે તમારી મમ્મી તમારે સપોર્ટ કરી જોઈએ એમ. 10 માણસ હોય ને તો તમારી વાત કરી જોઈએ. એ મારી વાત નહીં કરે, મારી સામે બીજી એની બહારની છોકરીઓ, એમની બધી બીજા આજુબાજુ જે છોકરાઓ, એની ફ્રેન્ડના છોકરાઓ, એની વાતો કરશે. બધી જગ્યાએ મને નીચો પાડશે, પછી મને હસવામાં બધું કાઢશે એમ. એટલે એને હું જીવ